સમાચાર ડાકોરથી મળી રહ્યા છે, જ્યાં ડાકોરમાં ઘરમાં લૂંટની ઘટના બની હતી। આ લૂંટનો કેસ ઉકેલાઈ ગયો છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ આ લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે અને આ કેસમાં નવો વળાંક એ આવ્યો છે કે વેપારીની દીકરીએ જ આ લૂંટનું તરકટ રચ્યું હતું। અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું તેણે રટન કર્યું, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। સીસીટીવીની સાથોસાથ તેની પૂછપરછમાં વેપારીની દીકરીએ કબૂલાત કરી અને તેણે જ આ લૂંટ ચલાવી હોવાની વાત કરી છે। 10 તોલા સોનું અને ચાંદી ઘરમાં જ છુપાવ્યા હતા અને પોલીસે હાલ તે કબજે કર્યા છે। ડાકોરમાં એક ઘરમાં લૂંટની જે ઘટના બની હતી, પોલીસ તપાસમાં એક નવો વળાંક એ સામે આવ્યો છે કે વેપારીની દીકરીએ જ લૂંટનું તરકટ રચ્યું હતું અને અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું તે રટણ કરતી હતી। ત્યારબાદ પોલીસે સીસીટીવી તપાસ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી। આ દરમિયાન અસલી રહસ્ય સામે આવ્યું અને મોટો ખુલાસો એ થયો કે વેપારીની દીકરીએ જ આ લૂંટ ચલાવી હતી।